વડોદરા પોલીસે કરોડોની કિંમતનું સોનું પકડી પાડ્યું છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં રેલવે પોલીસે કરોડોની કિંમતનું સોનું ઝડપ્યું છે। સમાચાર વડોદરાથી, જ્યાં સોનાના ગરણા સાથે મુંબઈના સેલ્સમેનની અટકાયત કરવામાં આવી। સેલ્સમેન પાસેથી 6.50 કરોડના સોનાના ગરણા જપ્ત કરવામાં આવ્યા છે। ત્યારે વંદે ભારત ટ્રેનમાં મુંબઈથી વડોદરા સેલ્સમેન આવ્યો હતો। વડોદરામાં ગણેશદેવ જ્વેલર્સને સોનું આપવાનું હતું। રેલવે પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે પોલીસે ઇન્કમટેક્સ અને જીએસટી વિભાગને પણ જાણ કરી હતી। વંદે ભારત ટ્રેન છે, એના જે પેસેન્જરો છે, પેસેન્જરોને સેફટી અને સિક્યુરિટી અને અમે રૂટીન મુજબ ચેક કરતા હોઈએ છીએ। કોઈ ડાઉટફુલ લાગે એની બેગ પણ ચેક કરતા હોઈએ છીએ। વ્યક્તિ અમને ડાઉટફુલ લાગ્યું જેથી એને ચેક કરવામાં આવે તો એની પાસે સોનું મળી આવે છે, 6.5 કિલો છે। તો એના પાસે બિલ ને એ બધું વેરીફાઈ કરવા માટે તેને અમે બેસાડી વેપારીને પણ બોલાવ્યો છે અને અમારા જીએસટી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી દીધી છે। આવે તો આગળનું કોઈ જો ગુનાહિત જણાશે તો ગુનો દાખલ કરીશું।